મિત્રો આજે આપણે એક તદ્દન નવા ટોપિક સાથે ચર્ચા કરવાની છે, તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. આજે આપણે એક નવો જ ટોપિક છે. બાળકને મોબાઈલની લત લગાડવામાં સૌથી મોટો હાથ પરિવારનો છે. જે એક નરી અને કડવી વાસ્તવિકતા છે, જે ઉડીને આંખે વળગે તેવી છે. આજકાલ પેરેન્ટ્સો બાળકોને મોબાઈલ ખૂબ ઉપયોગ કરે છે, જેને કારણે બાળકોમાં ગુસ્સો, લત અને અધીરા અને એકલસુરા અને અતડા બનાવી દે છે. નાનપણથી જ બાળકોને મોબાઈલ આપી દે છે. ઘરમાં બે બાળકો હોય તો તેને મોબાઈલ આપી દે તો એકબીજા પાસે લડાઈ ઝઘડા ન કરે અને પોતાનું કામ થઈ જાય અને પોતે ફ્રી રહે. એટલે માટે બાળકોને મોબાઈલ આપી દે છે. એકબીજા પાસે જવાની શી જરૂર છે, હાલે તું પર મોબાઈલ લઈ લે એમ કરીને મા બાપ જ બાળકોને મોબાઈલની લતે લગાડતા હોય છે અને મોબાઈલની લતે બાળક પણ લાગી જતું હોય છે. બીજી ઘટના એ કે ઘરમાં દાદા દાદી સાથે રહેતા હોય, બપોરનો સમય હોય, દાદા દાદીને હેરાન ન કરે એ માટે તેને મોબાઈલ આપી દે છે અને સાંજના સમયે બાળકને બહાર લઈ જવાને બદલે તેને મોબાઈલ પકડાવી દે છે. આ એક નરી અને કડવી વાસ્તવિકતા છે. ત્રીજી ઘટના એ કે જે મમ્મી ડેડી તમે ફોન જુઓ છો તો અમે કેમ નહીં, મને પર ફોન આપો ને માટે મારે પર જુઓ છે. બાળક એક હઠ કરે છે અને હઠીલું થાય છે અને પોતે જ મોબાઈલ લઈને જુએ છે. આજકાલ મિત્રો નાનપણથી જ બાળકોને મોબાઈલની લત શીખવાડી દેવામાં આવે છે. બાળક તેના વગર રહી નથી શકતું, ભોજન પર નથી લઈ શકતું અને તેને તો મોબાઈલનું એટલું બધું લત લાગી જાય છે કે તે મૂકવા તૈયાર પણ નથી થતું. તેને તેના હાથમાંથી મોબાઈલ છોડાવવો એટલે એક એની જીત બરાબર હોય છે. બાળકની પાસે જો મમ્મી કે પપ્પા મોબાઈલ લઈ લે છે તો બાળક રડવા માંડે છે. એટલી હદે આપણે બાળકોને મોબાઈલ મેનિયાન તરીકેનો રોગ લાગુ પડે તેવા કરી દીધા છે. આજકાલ બાળકોમાં મોબાઈલનું પ્રમાણ બહુ દિવસે ને દિવસે વધતું જાય છે, જે એક ખરાબ લત છે, જેને કારણે બાળક ગુસ્સો, ચીડિયું, એકલસુરું સ્વભાવે, જિદ્દી વગેરે જેવી બાબતો આજનો એક ગંભીર સમસ્યા છે. જેને કારણે બાળક ભણવામાં પણ ધ્યાન નથી દઈ શકતું અને આજુબાજુનું જ્ઞાન પણ નથી કેળવી શકતું અને દાદા દાદીની વાતો પણ નથી પૂરેપૂરું સાંભળી શકતું. આપણે બાળકો પહેલાં જે રમતો રમતા હતા, હોકી, ચેસ, કબડ્ડી, ખોખો, સંતા કુકડી વગેરે જેવી ગેમોનું સ્થાન આજે મોબાઈલે લઈ લીધું છે. તો આ એક નરી અને કડવી વાસ્તવિકતા છે. મિત્રો આજકાલ સ્કૂલ કોલેજમાં પણ બાળકો એટલો મોબાઈલનો યુઝ કરતા જુએ છે, તે આપણને પણ ઓલું થાય છે, જેને કારણે બાળકની તેની સીધી અસર મગજ ઉપર થાય છે. તેને ભણવામાં મન નથી લાગતું અને યાદશક્તિ પર ઘટી જાય છે અને દિવસે ને દિવસે તે ચીડિયું, જિદ્દી અને એકલસુરું સ્વભાવનું બનતું જાય છે અને પર્સેન્ટેજ સ્ટડીની અંદર ઓછા આવતા જાય છે, જે એક ચિંતાનો વિષય છે. જેથી કરીને મોબાઈલની આદત પર બાળકના મગજ ઉપર બહુ ખરાબ રીતે અસર કરે છે. જિદ્દી, ચીડિયું, એકલસુરું, ગુસ્સાવાળું વગેરે જેવી બાબતો બાળકો ઉપર અસર થાય છે. તો માતા પિતાએ પણ આ બાબતે વાકેફ રહેવું જોઈએ અને તદ્દન તેની પ્રત્યે સાવચેત રહેવું જોઈએ અને બાળકોને બને તેટલી મોબાઈલની લતથી છોડાવવા જોઈએ, જેથી કરીને બાળકો ભણવામાં ધ્યાન આપી શકે અને આગળ વધી શકે. તો મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો, શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.